મિત્રો નમસ્કાર। ઉધના પોલીસ સ્ટેશનની હદમાં અમન સોસાયટીમાં આવારા અને લુખ્ખા તત્વો ફરતા હોવાનો સીસીટીવી સામે આવ્યો હતો, જેની ઉપર ઉધના પોલીસે કાર્યવાહી કરી હતી અને 24 કલાકની અંદર પેલા ઈસમને ઝડપી પાડ્યો હતો। આ બાબતની વધુ જાણકારી ઉધના પોલીસ દ્વારા આપવામાં આવી હતી। આ ઘટનામાં પોલીસે જે એરિયા છે એમાં ખૂબ જ ગલી કૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના દુકાનોમાં આસપાસ આવેલા છે। તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા। આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન 2 પોલીસ જે છે વિસ્તાર અમારો, એમાં 5 પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને બોલાવી અને મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી। આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી। બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી। જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા। લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી। જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો। એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા। આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે। એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે। આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં, અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં, એ તમામ તપાસ પોલીસ કરી રહી છે। જે નજરે જોનાર લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું।